ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ તંત્રની કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો છે। એનએસયુઆઈના 3 વિદ્યાર્થીઓની ધરપકડ બાદ શહેર કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે। આજે વિદ્યાર્થીઓને ન્યાય મળે તે માટે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે એનએસયુઆઈના 3 વિદ્યાર્થીઓની ધરપકડ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। તાજેતરમાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ 3 વિદ્યાર્થીઓને જેલ હવાલે કરવામાં આવ્યા હતા। આ ઘટના વિરુદ્ધ આજે સાંજે 4:30 કલાકે કોંગ્રેસના આગેવાનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવી યોગ્ય તપાસ કરવામાં આવે અને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી। કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને સરકાર તથા પોલીસ તંત્ર પ્રત્યે આક્રોશ વ્યાપી રહ્યો છે। કોંગ્રેસ પક્ષના કોઈ પણ કાર્યક્રમ હોય અને સરકારની જે નીતિ હોય, જેની અણાવડત હોય એને ખુલ્લી કરવાનું કામ એ હંમેશા વિપક્ષનું હોય છે। હાલે હિરેન सरकार हमसे डरती है, लेवा दे કાર્યક્રમ કરે તો પણ એને કેમ વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કેમ તોડી પાડવો વિરોધ પ્રદર્શન, એવું જ અત્યારની પોલીસ કામ કરતી હોય છે। તાજેતરની જ વાત કરીએ સર તો એનએસયુઆઈ માધ્યમથી રજૂઆત કરવા માંગી છે કે તાત્કાલિક ધોરણે આ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી ભાવનગરની જનતામાં પોલીસ પ્રત્યેનો જે વિશ્વાસ અને શ્રદ્ધા હોય ટકી રહેશે। સર બીજું કે પીએસઆઈ આવું ક્યારેય નથી બન્યું। આ મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું સર ભાવનગર છે, તો વિદ્યાર્થી નેતાઓને ઠપકો આપવાનો બીજી ત્રીજીની વાત હોય, એફઆઈઆર કરીને સર એને જેલ હવાલે કરવા એટલે એ બહુ અમાનવીય લાગ્યું છે અને ભાવનગરની જનતામાં પણ તો સર એ અમાનવીય વાત છે। એટલે અમે આપના માધ્યમથી એવું જ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ધોરણે આ પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવે, જેથી ભાવનગરની કાયદા અને વ્યવસ્થાની જે અને બધાના 5, 5, 8, 8, 10, 10 માર્ક વધી ગયા। સાહેબ એ અંતે કઈ અમારા કોઈ બાળક નહોતા, જે માર્ક વધ્યા ને એમાં અમારા કોઈનો એક પણ બાળક નહોતો। લોકો અમને આશીર્વાદ આપ્યા તમે ओके લાલબા કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવા આવ્યા છો, શું છે વિગત? ખાસ કરીને કોંગ્રેસ પક્ષ રાજ્યની વાત હોય કે રાષ્ટ્રની વાત હોય, અત્યારે વિપક્ષની ભૂમિકામાં છે। સરકારની અણઘડ નીતિ અને અણાવડતને ઉજાગર કરવી એ વિપક્ષનો એક કાયદાકીય હક છે। એનએસયુઆઈના વિદ્યાર્થી નેતાઓ થોડા દિવસ પહેલા આ જ નીતિનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા, તો પોલીસ દ્વારા પોતે પોલીસ ફરિયાદી બની અને જે વિદ્યાર્થી નેતાઓ પર એફઆઈઆર કરી અને જે એમને જેલ હવાલે કરવામાં આવ્યા, એવું ભાવનગરના ઇતિહાસમાં આજ સુધી ક્યારેય જોવા મળ્યું નથી કે વિદ્યાર્થી નેતાઓ પર આવી કલમ ઉમેરી અને એને જેલ હવાલે કરવામાં આવ્યો હોય। આજરોજ માનનીય કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે કોંગ્રેસનો આ વિરોધ કરવો એ બંધારણીય હક છે, જે નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે પણ એક કાયદો બનાવ્યો છે। તો જ્યારે વિપક્ષને જ વિરોધ કરવામાં નહીં દેવામાં આવે તો આ કઈ રીતે બંધારણ ચાલશે? એટલે આજ રોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને અમે એવી માંગણી કરી છે કે આપ તમામ વિડીયો ફૂટેજ એ કાર્યક્રમના એનએસયુઆઈના વિદ્યાર્થીઓના કાર્યક્રમના વિડીયો ફૂટેજ એફએસએલમાં મોકલો અને એફએસએલમાં તપાસ કરાવડાવો કે આ પીએસઆઈ ઉપર કોઈએ હુમલો કર્યો તો પીએસઆઈને કોઈને વગાડી દીધું છે। આવી ખોટી એફઆઈઆર કરી એના માટે અમે એવી જ માંગ છે કોંગ્રેસ પક્ષની કે આ પીએસઆઈને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરે, જેનાથી ભાવનગરની જનતાને પોલીસ ઉપરનો જે વિશ્વાસ છે એ એમને ટકી રહે। લાલબા તમે આક્ષેપ કરો છો પોલીસે ખોટી ફરિયાદ નોંધી છે, તો શું એના કોઈ અધિકારીઓમાં સામેલ છે કે કેમ? તમે સમજી શકો છો, જે કોઈ સામેલ હોય એની સામે પગલાં લેવામાં। અમારી એક જ માંગણી છે, જો આ અમારી માંગણી સંતોષાશે નહીં તો આ આંદોલન ભાવનગર પૂરતું સીમિત નહીં રહે, આ આંદોલન સમગ્ર ગુજરાતમાં એનએસયુઆઈ કરશે।